રક્ષાબંધન નિમિત્તે અમદાવાદ ટ્રાફિક પોલીસની પહેલ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને બંધાશે રાખડી। મહિલા ટ્રાફિક જવાન વાહન ચાલકને બાંધશે રાખડી। નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને સૂચના આપવામાં આવશે। લાંબા આયુષ્ય માટે નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવશે। તો રક્ષાબંધન પર અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। તેમાં વાત કરીએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને રાખડી બાંધવામાં આવશે। આજે આ એક અનોખી પહેલ જોવા મળી રહી છે। વધુ વિગત મેળવીશું સંવાદદાતા દીપિકા પાસેથી। દીપિકા, જે રીતે વાત કરીએ પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, ટ્રાફિકના નિયમોનો જે ભંગ કરશે તેમને રાખડી બાંધવામાં આવશે, શું છે આ વિશે વિગત? बिल्कुल मारी बैकग्राउंड में आप જોઈ શકો છો કે અહીં ટ્રાફિક પોલીસની બહેનો છે, પરંતુ આજે હાથમાં તેમની મેમોની ચોપડી નથી, આજે તો તેમના હાથમાં રાખડી છે। કારણ કે રક્ષાબંધનનો આજે પવિત્ર તહેવાર છે અને શહેરીજનોને આ પ્રકારે સમજાવવામાં આવી રહ્યા છે કે જો તમે હેલ્મેટ નહીં પહેરો, રોંગ સાઈડ ચલાવશો તો તમારા પરિવારમાં ખૂબ જ મોટો છે તે નુકસાન થઈ શકે છે। કારણ કે અકસ્માત દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આ અકસ્માતની ઘટનાઓ રોકવા માટે હવે ટ્રાફિક પોલીસ છે તે સમજાવટથી આજે રક્ષાબંધનના તહેવારના દિવસે દરેક ભાઈના હાથમાં રાખડી બાંધી રહી છે। ટ્રાફિક પોલીસ જવાન છે કે જેઓ ખાસ કરીને આ પહેલ સાથે જોડાયેલી છે અને તમામ છે તે રાખડીના બંધનમાં તમામ લોકોને રાખડી બાંધી રહી છે। ઘણા બધા લોકો એવા પણ મળ્યા આજે પ્રીતિ કે લોકો છે તે બહાના કરતા હોય, 17 બહાના લોકો પાસે હતા કે હેલ્મેટ શા માટે નથી પહેર્યું, માથામાં ખંજવાળ આવે છે અથવા તો તેમને જતા વખતે ભૂલી ગયા, આ પ્રકારના 17 બહાના હતા। હાથમાં રાખડી લઈને તમામ બહેનો છે, ટ્રાફિક પોલીસની બહેનો કે તેઓ સમજાવી રહ્યા છે। આપ જોઈ રહ્યો છો દ્રશ્યોમાં કે તમામ જે ટ્રાફિક છે ટ્રાફિક રોકીને સમજાવટથી રાખડી બાંધવામાં આવે છે। આજે જ્યારે વ્હીકલ કોઈ વ્યક્તિ રોકે ત્યારે તેમને એવું થાય છે કે આજે તો હું પકડાઈ ગયો, મારો મેમો ફાટશે, પરંતુ મેમો નહીં, આજે તો રાખડીના બંધનની અંદર તમામ લોકોને છે બાંધવામાં આવી રહ્યા છે, જેથી કરીને રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં ખાસ કરીને તમામ લોકો સમજે અને સમજાવટથી જ તેઓ છે તે આગામી સમયની અંદર ટ્રાફિક નિયમનો ભંગ ન કરે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાખડીનું બંધન છે તે બંધન તો છે, પરંતુ લોકો છે તેને સમજાવટનો પણ એક પ્રયાસ છે। શું કહેશો, આજે કેટલા લોકોને આપે રાખડી બાંધી અને રાખડી બાંધવાની સાથે લોકોએ કેટલા કયા મુદ્દાઓ છે તમારી સામે સમક્ષ રાખ્યા? કઈ નહીં, બધા અલગ અલગ રીઝન આપે છે। કોકને ઉતાવળ છે, કોઈ ભૂલી ગયા છે, અમે રેગ્યુલર પહેરીએ છીએ પણ આજે રહી ગયું છે, પણ વાંધો નહીં, હવે આપણે દરરોજ તો એમાં આપીએ જ છે। તો જે પ્રકારે આપ જોઈ શકો છો, મહિલા ટ્રાફિક જવાનો રાખડી બાંધી આ લોકોને સૂચના આપશે। જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તે લોકોને રાખડી બાંધીને તેમને સમજાવવામાં આવશે।